અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે વર્ષ 1982-83માં સંયુક્ત હુકમ સાથે સાંથણીમાં જમીનો ફાળવવામાં આવેલી હતી, જે જમીનોના આજ દિવસ સુધી 7, 12 અને અન્ય રેકર્ડ બનેલ નથી અને સ્થળ પર જમીનો સોપરત કરવામાં આવેલ નથી, જે જમીનનો અંગે દરેક રેકર્ડ બનાવવામાં આવે અને જમીનોની માપણી કરી સ્થળ પર ખૂંટ ખોડી અને કબજા સોપરત કરવામાં આવે એ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાયરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે, જેનામાં વિગત એવી છે કે આજથી 42-43 વર્ષ પહેલાં 1982-83માં સંયુક્ત હુકમ સાથે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજિત 500 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે। તે જમીનનું આજે 42 વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં વહીવટી તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી। 24 જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે, એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે। તે બાદ એના કોઈ 7-12 નથી બન્યા, નથી કોઈ અન્ય રેકર્ડ ઊભો થયો। એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે, લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહામહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે। એટલે આજે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે 82-83નો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે 24 ખાતેદારોને, તેમના તમે પ્રથમ 7-12 બનાવી એના અન્ય જે પણ રેકર્ડ એનાથી ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને 4 ખૂટ ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે, જેના લીધે આગળ જતાં અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય। કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ ગંભીર બાબત બની ગઈ છે અને આજે એ સ્થિતિ પણ નિર્માણ પામી છે કે જમીનના કારણે ખૂબ મોટા વિવાદો થઈ રહ્યા છે। ત્યારે આ લોકો પોતાની રોજીરોટી રળી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે। તો અમે આજે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ, તંત્રને અપીલ કરી રહ્યા છીએ કે આપની ત્વરિત કામગીરી આ મુદ્દે ચાલુ કરી જે લોકોએ દબાણ કરેલ છે, જે લોકો દ્વારા આ જમીનોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયેલું છે તે સર્વે આપ દ્વારા તપાસ કરી અને અમારી સીધી લીટીની ફક્ત માંગ છે કે જે આ ખાતેદારો છે તેમને સ્થળ ઉપર ખૂટ ખોડી અને જમીન આપવામાં આવે। અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું સ્પષ્ટપણે જણાવું છું કે આગામી સમયમાં આ પ્રશ્ન ટૂંક સમયમાં જો પૂર્ણ નહીં થાય, આનામાં તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે, કચેરીની બહાર ધરણા કરવામાં આવશે અને ભૂખ હડતાલો પણ કરવામાં આવશે। આ અમારો હક છે, આ ખેડૂતોનો હક છે જે મળવો જ જોઈએ, એ માંગ સાથે આજે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ।